ઉજળની ગાદી ને ઘણી ખમા મારી જંગલી બેઠક ને તો જોડે આ સોનઠ ધરાનો સંજરો સંજરો અને નાચડો એ ગડે પણ નો નાયો દામો પુર દેવ આજે મારા મંદિરના મહેમાનો ને અને યાદ ભરી જઈને દીધા મેરી મારા 32 પુત્રીના આજે ઉજ્જૈનના સિંહાસને અને ઘણી ખમા વિક્રમાદિત્યને તો જોડે વિક્રમાકારો દરબાર અને આ દેવો જેની આશા કરે પણ ભાઈ ભરતરી વિનાનું આ ભેગા મારી ઉદયની દાદીઓ ને ઘણી ખમા આજે આવા માનવ મેરામણ મોઘેરા મહેમાનો ને તો જોને આ સાહિત્યમાં કઈ સમજે નહીં અને ઈ તો કઈ પણ મન સોય મોય જોને રાજા નહીં જોને રો જોડે આવી ધરા વિનાઈ ધાન ના નીપજે અને કોણ મારો ના હોય પણ જોને જસર જખરા એ તો જોને નીપજે હારે રે યલી ઘણી ખમા આજે મારો વિવેક ઉસ્તાદ ને ઘણી ખમા આજે મારે માસ્ટર ને કે જેને આંગળી ના કરવા ઉપર આ ઠીકરીઓ નાચતી હો એવું જ્યારે ઢોલની સંગત હો ત્યારે એમ કહેવાય કે પવન વેગા જેને સૂરને મેળવીને આજે એમ કહેવાય ગરવા ઉપર લાવી અને ઢોલક વાગતું હોય અને સૂર મળતો હોય ત્યારે આ કવિરાજને કેવું લાગે કે શબ્દ સે સુર બને અને સુર સે મણિયા તાલ અને તાલ ગયા બજનતા જેને હાચાયા ભાવથી અરે રે યતો દાદો કરવા
મારી આવી રંગીલી બેઠકોને ઘણી ખમા આજની આ ઉજ્જૈનની ગાદીને કે જ્યારે 32 પુત્રીનું વિક્રમનું સિંહાસન હોય અને ન્યાય નીતિ ધર્મનું જ્યારે કહેવાય વિક્રમ આદિત્ય જેની આગળ આપણે સંવંત વિક્રમ બોલી છે કે 2079 ની સાલ એવો વિક્રમ રાજા થઈ ગયો ઇતિહાસના પાના ઉપર જેને હજી પણ યાદ કરવા પડે જ્યારે આજે કવિરાજનું માનવું હોય માં ભગવતી 9 લાખ લોબડિયાની બ્રહ્મા અને ભાનોદરી અખિલેશ્વરી માં જગદંબાને યાદ કરવી છે પણ અમારો કવિ જ્યારે યાદ કરતો હોય જ્યારે દેવો માને રીઝવતા હોય જ્યારે અમે કેવા દાનવ માને પ્રાર્થના કરતા હોય અને જ્યારે કવિરાજમાં ભગવતીને યાદ કરતો હોય પણ કેવા માના ગુરુથી યાદ કરે ભગવતી જ્યારે બ્રહ્માંડ ભાંડો કરે મહિષાસુર મર્દની જ્યારે અસુરોનો સંહાર કરવા માટે નીકળે એક હાથમાં ખડગ ને બીજા હાથની અંદર ખપ્પર લે ત્યારે ભગવતી કવી લાગતી હોય તું થઈ કમર મે કસી કમર મે તું કમર મે જા ગળી દેતા કમર મે ખડા કમર ને રો ખડગ મે દારની તું થઈ કમર મે કસી કમર મે તું સમર મે જા ગળી દેતા કમર મે ખડા કમર ને રો ખડગ મે દારની કમાલ દલા લા 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 ઘણી ખમા બાપ આજે વિક્રમ